જોઈ શકો છો અમારે ખેતર છે, અમારી લીલી વાડી કહેવાય છે। અમારી બહુ સારામાં સારી લીલી વાડી છે। જોઈ શકો છો આ અમારી લસકાબાજી છે, જો સુપર અમારે વાઢવાની છે। અમારે અત્યારે જોઈ શકો છો આટલું અમારી લસકાબાજી વાઢેલી છે, દેખાઈ રહી છે તમને લાઈવમાં, તમે જરૂર જોઈ શકો છો। જો મિત્રો તમે જોતા હોય, જોથી જોતા હોય ત્યાંથી જોતા લાઈક શેર ફોલો કરજો મિત્રો, જરૂર કરજો। ઘંટડી વગાડ તો મિત્રો જરૂર ભૂલતા નહીં। લસકાબાજી જોઈ શકો છો કેટલી સુંદર અમારે હવે નાની છે, પણ મોટી નાના મોટી હવે નીકળી છે। આગળ જોઈ શકો છો, તમે આગળ વિડીયો બતાવું છું મિત્રો, જોવાનું ભૂલતા નહીં, જરૂર જોતા રહેજો। જોઈ શકો છો મિત્રો અમારે જો ત્યારે કપાસ બહુ સારા છે, પણ જો અંદર મેલો આવી ગયો છે મિત્રો। તમને જે પર એક વિડીયો બતાવ્યો હતો મિત્રો, એમાં જીવાત નથી આવી, તો આમાં થોડી થોડી જીવાત આવી છે મિત્રો। જોઈ શકો છો લાઈવમાં તમે, આ રૂ બી આવી ગયું છે, જોઈ શકો છો તમે કેટલું સુંદર રૂ આવી છે, જોઈ શકો છો તમે લાઈવમાં જોઈજો। અમારા કપાસ બહુ સારા થયા છે, પણ થોડી દવા બી છોટી, પણ મેલો આવી ગયો છે। તમે જોઈ શકો છો આખો અમારો કપાસ જોઈ શકો છો હળાયેલો છે। આ બાજુલે કપાસ છે પાયેલો છે, અમારા કાલે પાણી પાઈ કાઢ્યું છે, જોઈ શકો છો। આ જો મેલો આવે એટલે પંતની હાલત આવી આવે છે મિત્રો, જોઈ શકો છો જો એ આવી આવે છે, પંતું સુકાઈ જાય છે, પૂરી જીવાત આવી ખાઈ જાય છે, અંદર જીવાત હશે, જોઈ શકો છો તમે જો જીવાત ઉડે છે। આ જીવાત ઉડે મિત્રો એ જ તમારે કપાસનું તમારે બધું સાફ કરી દે છે મિત્રો, એટલે જીવાતમાં તમારા દવા નાખવી જરૂર છે। આ જે અંદર નીચે તમારે જો આ જે દેખાઈ રહ્યું છે તમને અંદર લાઈવમાં, જ્યાંથી મિત્રો જોતા હોય ત્યાંથી મિત્રો વિડીયો કરવાનું લાઈક શેર ફોલો કરવા મિત્રો જરૂર ભૂલતા નહીં। તમને વિડીયો વાંથી સારા સુપર બનતા આવતા રહેશે મિત્રો, જોવાનું ભૂલતા નહીં। વિડીયો જરૂર જોજો મિત્રો, લાઈક ફોલો શેર કરજો મિત્રો। આ જો તમે એને નીચે જોઈ શકો છો, આ નીચે જો તમે ખડ દેખાય મિત્રો, એ ખડ હોવું ના જોવે। આ જોઈ શકો છો આ ખડ બહુ તમને દેખાય છે ને, એ ખડ હોવું ના જોવે। જોઈ શકો છો અમારા કપાસ આવો બહુ સારો છે ને, જોઈ શકો છો જો જીવાત બહુ આવી છે અંદર, જોઈ શકો છો જુઓ છો, જુઓ મિત્રો આ જીવાત બહુ આવી છે, જુઓ આ ઉડી રહી જેની મચ્છી છે, એકદમ કાળી કાળી મચ્છી છે મિત્રો, એટલે મચ્છી એરી બહુ આવી છે, જોઈ શકો છો। મચ્છી તો એટલી પડી છે અમારે, એટલી પડી છે મિત્રો, જો આ અમારે જે પંતા છે જો જોઈ શકો છો આ ટૂંટીઓ આવી ગઈ છે અમારા મચ્છીમાં, જો જે કપ્પામાં છે મિત્રો એ ટૂંટીઓ આવી ગઈ। તમારા ખેડૂત મિત્રો અમારા જે હોય જોતા હોય મિત્રો જોવાનું ભૂલતા નહીં। કપાસ મિત્રો વાયા હોય તો જરૂર ચેક કરવા જાવું, ચેક કરીને જોવું એ શું માગે છે, દવા માગે છે કે મચ્છીની પંપ ચોંટવાના કહે તો મિત્રો મચ્છરના પંપ બે થઈને ચોંટવાના છે। તમારે પંપ ચોંટશો મિત્રો તો તમારે બી સારું રહેશે। ને જો આવી જેણી મચ્છી આવી છે, એટલે આ મચ્છી આવેલી છે એ તમારે જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો મારા ભાઈઓ, આ ઝીણી અંદર મચ્છી આવી છે, મચ્છી જો તમારે એકદમ કપાસનું ટૂંટિયું આવી શકે છે। જો તમારે ટૂંટિયું આવી ગયું ને, ટૂંટિયું આવી શકે છે મિત્રો, એટલે દવા જરૂર ચોંટવાનું ભૂલતા નહીં ખેડૂતો। જોઈ શકો છો દવા બી છોટી છે, પણ તોય ટૂંટિયું આવ્યું છે, એટલે હું કપાસ થોડો બગડવા માંડ્યા છે। આ જોઈ શકો છો આ લાઈવમાં તમે જો મારા વિડીયો જોઈ શકો છો, જો બી જોતા હોય તો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો, જરૂર જોજો, લાઈક ફોલ શેર કરજો મિત્રો। જોઈ શકો છો પંતરની હાલત આવી થઈ જાય છે, કેરીઓ બી આવી છે મિત્રો, બહુ સુંદર આવી છે, જોઈ શકો છો।
જો મિત્રો એ જે આ ડોકો કહેવાય છે મિત્રો, પૂરેપૂરું તો આમાં કશું નથી મિત્રો, એક કેરી બી નથી મિત્રો. જોઈ શકો છો તમે, આ ટૂંટિયું આવી ગયું છે મિત્રો. શું હોય? ટૂંટિયું છે મિત્રો, આમાં કશું નથી. જોઈ શકો છો આ કપાસ કશું કામનો નથી. આને ચૂંટીને ફેંકી દેવામાં આવે છે મિત્રો. એટલે જો તમે જોઈ શકો છો અમુક એક ડોકો એવો આવી જાય છે મિત્રો, એટલે હું કશું કામનો નથી આવતો. આગળ જોઈ શકો છો આ જો કેટલો મસ્ત સુંદર છે, પણ જીવાત મિત્રો પંપ બી ચોટ્યા છે, પણ હું થોડી અંદર જીવાત અંદર રહી જશે મિત્રો. એ પાછળ એવું વરસાદ પડે એટલે જીવાત આવી છે મિત્રો. અને જો અમારો રૂ ફાટેલું છે, જુઓ જોઈ શકો છો અંદર રૂ ફાટે મિત્રો, આવું રૂ ફાટેલું છે. એટલે બહુ સારો કપાસ આવે છે અમારે. હવે 1 મહિનામાં અમારે રૂ આવી જાય છે મિત્રો, તૈયાર થઈ જાય છે. અને મિત્રો સારું લાગે જો જ્યાંથી જોતા હોય જ્યાંથી મિત્રો જોવાનું લાઈક શેર ફોલો કરજો મિત્રો. જરૂર આગળ વિડીયો વધારજો મિત્રો, જરૂર વધારજો. ખેડૂત માટે વિડીયો છે મિત્રો. જય હિન્દ, જય ગોગા.